વ્યસન, જો જાય, વધારાનું વજન, જો જાય, ગેસ એસિડિટીની તકલીફ, જો જાય, કબજિયાતની તકલીફ, જો જાય, કમરના દુખાવા, જો જાય, છાતીમાં દુખાવા, જો જાય, સ્નાયુઓના, પીંડીઓના અને ગોઠણના દુખાવા, જો જાય, અને શરીરમાં તમામ પ્રકારની તકલીફો જો જાય. યસ, આપણે બધા જોરદાર તાળીઓ પાડો માટે. બધા છે એ સરસ મજાની પ્રાર્થના અને જોજાઈની કસરત કરી. અને ત્યારબાદ હવે એક સરસ મજાની પોઝિટિવ સ્ટોરી સાંભળવાની છે, પોઝિટિવ વિચાર ગ્રહણ કરવાનો છે. અને આજની પોઝિટિવ સ્ટોરી આપણને કિરણબેન કહેવાના છે. તો વેલકમ મેમ, શોર્ટ ની અંદર રિઝલ્ટ શેર કરો ને ત્યારબાદ આજની પોઝિટિવ સ્ટોરી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. યસ, ગુડ મોર્નિંગ. હું આ સંસ્થામાં જોડાણી અને મારે 3.25 મહિના થયા છે. હું મારો વેટ લોસ કરવા માટે આવી હતી. સાથે સાથે મને માથાનો દુખાવો પણ હતો, હાથ પગના હોજા પણ સડતા હતા. અને એવી નાની નાની બીમારી તો ઘણી બધી હતી. એ તો આ સંસ્થામાં આવીને જ ખબર પડી. તો ખાવા પીવામાં બદલાવ કર્યો, વાસણમાં બદલાવ કર્યો, મીઠામાં બદલાવ કર્યો અને જીવનશૈલી બદલાવી. અને રાજા જેખો નાસ્તો અને રાણીજી ચા લેવાથી મારો 10 કિલો વેટ લોસ થયો છે. માથાનો દુખાવો હાવ મટી ગયો છે. હાથ પગમાં હોજા ચડતા હતા એ પણ નથી ચડતા. મારો નાનો બાબો ડાયનોસેક પીવે છે. અને મારા હસબન્ડને મોઢામાં ચાંદા પડતા, ગેસ, એસિડિટી, કબજિયાતની પ્રોબ્લેમ હતી. તો એને પણ અમે રાજા જેખો નાસ્તો અને રાણીજી ચા આપી તો એને પણ જોરદાર રિઝલ્ટ મળ્યું. આ અમારું ફૂલ ફેમિલીનું રિઝલ્ટ હતું. હવે હું એક નાનો એવો વિચાર કહીશ કે એક નાનું એવું બાળક હતું, તે રોડ ઉપર ઊભું હતું. તે સુંદર મજાની કાર ભાળી ગયો ને તે જોયા કર્યો. તો કારનો માલિક આવ્યો ને તો એને ખબર પડી કે આ બાળક તો મારી કારને નીરખીને જોવે છે. તો તેને એમ થયું કે લાઈને હું બાળકને મારી ગાડીમાં બેસાડું. તો તેને બેસાડ્યો. તો બાળક બોલ્યો કે ભાઈ, આ ગાડી તો બહુ મોંઘી છે ને એમ. તો તે ભાઈ બોલ્યા કે હા બેટા, મને તો મારા મોટા ભાઈએ ગિફ્ટમાં આપી છે. કે બાળક, તારે પણ આવી ગાડી જોવે છે એમ. તો બાળક બોલ્યો કે નહીં, મારે પણ તમારા મોટા ભાઈ જેવું બનવું છે. તમારા મોટા ભાઈ કેટલા સારા, તો તમને ગાડી ગિફ્ટ કરી. તો હું પણ એટલો સારો બનું ને તો મારા નાના ભાઈબંધો છે, મારા નાના ભાઈ અને બેન છે ને, એને પણ હું ગાડી ગિફ્ટમાં કરીશ એમ. એવો એ બાળકનો વિચાર હતો. બસ આટલી મારી નાની વાત. યસ, આપણે જોરદાર ક્લેપિંગ કરો કિરણબેન માટે. એમને આપણને સરસ મજાની પોઝિટિવ સ્ટોરી કીધી ને સાથે સાથે એમનું રિઝલ્ટ પણ જોરદાર હતું. યસ, તો સરસ મજાની પોઝિટિવ સ્ટોરી સાંભળી. હવે પહેલા હું શોર્ટની અંદર મારું રિઝલ્ટ શેર કરી દઉં કે હું આ સંસ્થા સાથે આવ્યો એને મારે 8.5 મહિના જેટલો સમય થઈ ગયો છે. સંસ્થાની અંદર હું મારું વજન ઘટાડવા માટે આવ્યો હતો. આ સંસ્થાની અંદર રહી ખાવા પીવાની અંદર નાના મોટા બદલાવ કરી અને મેં મારા શરીરમાંથી છે એ 9 કિલો વજન ઘટાડ્યું. સાથે સાથે શરીરની અંદરથી આળસ ગઈ. પછી જે આખો દિવસ કામ કરવાની મજા નહોતી આવતી, એનર્જી નહોતી રહેતી, એમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો થેન્ક યુ કહીશું મારા કોચને, આ સંસ્થાને, આ કમ્યુનિટીને, આ રાજા જેવા નાસ્તાને કે એમને મારું આ જીવન બદલવાની અંદર મારી મદદ કરી. ઓકે, યસ. હવે ત્યારબાદ સમય થયો છે આજના અમેઝિંગ સ્પીકરને ઇન્વાઇટ કરવાનો. આજના સ્પીકર જોરદાર છે. એ આવશે અને છે નવા લોકો સાથે વાત કરશે અને સરસ મજાનો છે. આજે સન્ડે છે, રવિવાર છે, એટલે આપણને ફન પાર્ટ કરાવવાના છે. ઓકે, યસ. તો હજુ તમારા વિડીયો બંધ છે તો તમે ફટાફટ વિડીયો શરૂ કરો અને ક્લાસની અંદર જોડાઓ. ઓકે, યસ. તો વધારે સમય ન લેતા આજના અમેઝિંગ સ્પીકરને ઇન્વાઇટ કરીએ. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યસ અવર સિનિયર વેલનેસ કોચ જલ્પાબેન. યસ, વેલકમ મેમ. સ્વાગત છે તમારું આપણી આ સ્વાસ્થ્યની પાઠશાળાની અંદર. તમે આવો અને અમને બધાને છે એ સરસ મજાનો ફન પાઠ કરાવો. યસ, વેલકમ મેમ.
છે તમારું સ્વાસ્થ્યની પાઠ્યાની. થેન્ક યુ મોન્ટુ સર, મને ઇન્વાઇટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણી સાથે જેટલા પણ પરિવારના સભ્યો જોડાયા છે એ દરેક પરિવારના સભ્યોને શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ, જય માતાજી, જે કંઈ તમારે બોલવું હોય તે તમે બોલી શકો છો. અને આજે તમે જુઓ કે રવિવાર છે અને રવિવારના દિવસે આપણે રજા નથી હોતી, પણ મજા કરવા માટે સવારમાં જોડાતા હોઈએ છીએ. સાંજે રજા હોય છે પણ સવારમાં મજા કરવા માટે જોડાતા હોઈએ છીએ. હજુ જો ઘરે બાળકો જાગ્યા નથી તો બાળકોને જગાડો, કેમ કે આજના દિવસે બાળકો પણ પાઠ લઈ શકે. જોક્સ કેવા હોય, ઉખાણા હોય, ગીત રજૂ કરવું હોય, કાંઈ પણ વસ્તુ, કાંઈક પ્રસંગ કેવો હોય, અહીંથી આપણે મોટી ઉંમરના વ્યક્તિ છે એ પણ એના જીવનની અંદર અમુક એવો પ્રસંગ બની ગયો હોય કે હજી એને યાદ છે, તો એ પણ અહીંયા શેર કરી શકે છે. મારું નામ જલ્પા છે, તમે બધા મને હાય કરી શકો. પાઠશાળાની શરૂઆત જબરદસ્ત રીતે થઈ તો ગઈ છે, પણ ઓલી હજી એનર્જી નથી આવી, જે હોવી જોઈએ ને ઓલી કસરત કર્યા પછી જે આવે ને એ નથી આવી. તો એના માટેથી આપણે પહેલા છે ને પોઈન્ટની કસરત કરીશું. ઓકે, મારી સાથે બધાએ પોઈન્ટની કસરત કરવાની છે. કરશો ને બધા? યસ, હું અહીંયાથી મ્યુઝિક આપું છું અને બધાએ પોઈન્ટની કસરત કરવાની છે. ચલો.
યસ. ઓકે, ખૂબ સરસ, જોરદાર. બધા તો પેલા છે ને પોતપોતાના માટે ક્લેપિંગ કરો, કેમ કે બધાએ જોરદાર રીતે પોઈન્ટની કસરત કરી. હવે મજા આવી ગઈ ને? જેને વ્યવસ્થિત રીતે તાળીઓ જોર જોરથી પાડી હશે, જોર જોરથી ટપાકા માર્યા હશે ને, એમને બહુ મજા આવી ગઈ છે. શરીર છે ને એકદમ એનર્જીમાં આવી ગયું છે. અને રાણી જેવી ચા હવે સાથે લઈ લેવાની છે. જો નથી પીધી તો સાથે લઈ લેવાની છે, બાકી પી લીધી છે તો કઈ વાંધો નહીં. તમે જે કામ કરો છો એ કામ કરતા કરતા પણ સાંભળી શકો છો. ઓકે, તો હવે છે આપણે આપણા ફન પાર્ટની શરૂઆત કરીએ. અને આજનો ફન પાર્ટ છે એ જો ઘણા બધા બાળકો પણ આવી ગયા છે. અને પોઈન્ટની કસરત અહીંયા મંજીભાઈ સાથે એક નાની એવી દીકરી બેઠી ને, એ પણ મસ્ત મજાની પોઈન્ટની કસરત કરતી હતી. તો ફન પાર્ટ આપણે શરૂ કરવાનો છે. જે કોઈ પણ રજૂઆત કરવી એ ફટાફટ પોતાનો હેન્ડ રાઇઝ કરશે. આપણે એક પછી એકનો વારો લઈશું. આપણે બધા તૈયારીમાં આવ્યા છે. જેમને પણ રજૂઆત કરવી છે એ પોતાનો હેન્ડ રાઇઝ કરશે. હું ખાલી અહીંયાથી એક શરૂઆત કરાવું છું. હમણાં છે ને શિયાળો ગયો ને, તો શિયાળામાં બહુ બધી આમ શેરડી ને એવું ખાવાનું આવે, પછી ગોળની વાનગી હોય બધી ખાવાની આવે, શીંગ પાક ને તલ સાંકળી ને એવું બધું. તો એકવાર છે ને એક પપ્પુ હતો, એ પપ્પુને દાંત દુખવાયો અને એવી રમત કરી. એને ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જઈને કે મને કે દાંત દુખવા આવ્યો છે, તમે કે દુખાવા વગર કાઢી આપશો? એમ દુખાવો ન થવો જોઈએ. દાઢ ખેહાવી હોય તો દુખાવો ન થવો જોઈએ એમ. તો ડોક્ટર કે એમ તો થોડું કે શક્ય બને એમ. તે પપ્પુએ શું કીધું ખબર? કે હું કે કાઢી શકું એમ. એનો દાંત છે, દાઢ છે, તો કે હું કાઢી શકું. કે કેમ? કે હા 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 હા. ખાલી હસ્યો. આ એક જોક્સ હતો. યસ, રમેશભાઈ નો હેન્ડ રાઇઝ છે. ગુડ મોર્નિંગ રમેશભાઈ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેન. જણાવો, શું રજૂ કરશો તમે આજે? હવે આમ જાદુ તો ના આવડતું, પણ એકાદું ઝીણું એવું કહી દઉં. ઓઠું ઓઠું કેવા શું કેવાય આવડે એવું કહેવાય ને? કાંઈ હા, ઉખાણ ઉખાણ. ઉખાણ ઉખાણ. મહેતા રે મહેતા કે ગામ રહેતા, ઢીકવાનું પાણી પીને પાન હેઠ રહેતા. એ કહી ગયો શું છે? ફરી વાર બોલો નિરાતે. મહેતા રે મહેતા કે ગામ રહેતા, ઢીકવાનું પાણી પીને પાન હેઠ રહેતા. સમજાણું હવે? સમજાણું તો ખરું, પણ કોને આવડે છે આનો જવાબ? આવડે છે કોઈને? મોન્ટુ સર નો હેન્ડ રાઇઝ થયો. વાહ ભાઈ. યસ. આંખલો ખૂટ્યો ઈ આવે કઈ? વનિતાબેન. યસ, વનિતાબેન. રીંગણું. હા, પાક્કું. એ કેવી રીતના? એ તમને આખી કહાની કહી દઉં. પેલા છે ને આ મશીન કે કુવા કઈ ઓલા નહોતો. પેલા ડેમ ના ક્યાંક નેરા હોય ને, ત્યાં નાનો ખાડો ગાળતા, અને ખાડો ગાળીને પછી ત્યાં ઓલા ડબ્બે ડબ્બે આમ ઢીકવો એને કહેવાય. એ ડબ્બો બોલીને પાણી પીને લાકડા આમ ઊંચું કરીને ત્યાં ધોર્યો લાંબો બનાવે. લાંબો બનાવીને એ પાણી જ્યાં રીંગણા જે ક્યારો હોય કે નહીં, જ્યાં સુધી પાણી એમને હાલ્યું એને ઢીકવા કહેવાય. સમજાણો? એ પાણી જે ક્યારામાં એમને પીધા કરે, પછી ધીમે ધીમે રીંગણા મોટા થઈ જાય, એને પાંચ હેઠ જ થાય. યસ, જોરદાર તાળી પાડી આપણે રમેશભાઈ માટે. જો અત્યારમાં આપણા મગજની બધાને કસરત શરૂ થઈ ગઈ છે, અને બધાએ કરવાની છે. આળસ નથી કરવાની, મગજની કસરત જરૂરી છે, નહીતર પાછું કાટ લાગી જશે. એટલે મગજ આપણે ચલાવવાનું છે. ઓકે, ત્યાર પછી કોણ રજૂઆત કરશે? ચલો હેન્ડ રાઇઝ કરો. અત્યારે પાછા કોઈ હેન્ડ રાઇઝ નહીં કરે. હમણાં ક્લાસ પૂરો થવા આવશે ને પછી એકાબીજીનો વારો નહીં આવે. એટલે અત્યારે જ તે વહેલા તે પહેલા આપણે રજૂઆત શરૂ કરી દો. ઘણા બેનો આવી ગયા છે આપણી સાથે. માનસીબેન, પછી સિદ્ધિબેન અને
બીજા છે એમનું નામ રીનાબેન, ઘણા બેઠા છે. પછી સહદેવભાઈ એના આઈડી માં એક ભાઈ છે. તમે બધા રજૂઆત આજે કરી શકો છો. ઓકે, યસ, વનિતાબેન ને રજૂઆત કરવી છે. કેમ છો વનિતાબેન? મજામાં? મજામાં. ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાયને. જય માતાજી. વેરી ગુડ મોર્નિંગ. હું એક ઉખાણું કહું છું. જેને હાથય નથી અને પગય નથી પણ તોય ચાલે. જેને હાથય નથી ને પગય નથી તોય એ ચાલે. કોને ખબર છે? કોનું મગજ ચાલે? યસ, મંટુભાઈ. ના, ફરીથી જેને હાથય નથી અને પગય નથી તોય ચાલે. અહીંયા આપણે મનસુખ દાદા આઈડી માં સિદ્ધિબેન છે. યસ સિદ્ધિબેન. સમય, ના, રસ્તો, યસ, કોને આવડે છે? બીજા કોને આવડે છે તો હાથ ઊંચો કરો, તમારો વારો લઈએ આપણે. ગોકુળ સરકાર બતાવે છે ને? એટલે ગોકુળભાઈ ને અંતરાય છે. યસ ગોકુળભાઈ. મગજ, એટલે મગજ એ નો ચાલે. કહી દઉં? યસ. ઘડિયાળ. સારા, ઓલા સિદ્ધિબેન છે ને જવાબની નજીક હતા, એને સમય કીધું.